ભેસાણના ચુડા ગામે 80માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી. વરસાદી માહોલ વચ્ચે દેશભક્તિનો જુસ્સો યથાવત. ઓપરેશન સિંદૂર, વ્યસન મુક્તિ અને મોબાઈલના દુરુપયોગ અંગે વિદ્યાર્થીઓએ આપ્યો જાગૃતિનો સંદેશ. નમસ્કાર, સહજ સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચુડા ગામે શ્રીમતી એબીયુ દોશી હાઈસ્કૂલમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને દેશભક્તિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. વરસાદી વાતાવરણ વચ્ચે પણ વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, ગ્રામજનો અને આગેવાનોમાં રાષ્ટ્રપ્રેમનો ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી અને ત્યારબાદ રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચુડા પ્રાથમિક શાળાના આચાર્ય ખરડી સાહેબ તથા સ્ટાફ અને વિદ્યાર્થીઓ, ન્યૂ બેસ્ટ તથા નવકાર સ્કૂલના આચાર્ય રાજુ સાહેબ તથા સ્ટાફ અને વિદ્યાર્થીઓ તેમજ શ્રીમતી એબીયુ દોશી હાઈસ્કૂલના આચાર્ય બહેરુની સાહેબના તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ રજૂ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને સામાજિક જાગૃતિને લગતા સુંદર કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ઓપરેશન સિંદૂરની ઝલક દ્વારા ભારતીય સેનાના શૌર્ય અને દેશની સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા વ્યસન મુક્તિ અને મોબાઈલના વધતા દુરુપયોગ તેમજ તેના દુરુપયોગ અંગે જાગૃતિ ફેલાવવાનો કાર્યક્રમ યોજ્યો હતો. વરસાદી માહોલ વચ્ચે પણ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક રજૂઆતો કરી ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોને તેમની પ્રશંસા કરી હતી. કાર્યક્રમમાં ચુડા ગામના સરપંચ શ્રીમતી મંજુલાબેન મારુ, તલાટી મંત્રી, ડેપ્યુટી મામલતદાર, ઉપસરપંચ ઉદયભાઈ ગોંડલિયા, ગ્રામ પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ સાગરભાઈ ગજેરા, તાલુકા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ વનરાજભાઈ ધાંધલ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના ટ્રસ્ટીઓ જયસુખભાઈ વઘાસિયા, ઘનશ્યામભાઈ પટોડિયા, દેવરાજભાઈ નાગાણી, ભાવેશભાઈ કથિરિયા સહિતના સામાજિક આગેવાનો ભાઈલાલભાઈ તેરૈયા, અમિતભાઈ વેગડા, ગોરધનભાઈ ભૂત, ભેસાણ તાલુકા પત્રકાર એકતા પરિષદના સંગઠન મંત્રી પંકજભાઈ વેગડા તેમજ તાલુકા વેપારી એસોસિએશનના હોદ્દેદારો બહોળી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા હતા. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે ચુડા એસબીઆઈ દ્વારા શ્રીમતી એબીયુ દોશી હાઈસ્કૂલને આરઓ પ્લાન્ટની ભેટ આપવામાં આવી હતી. બ્રાન્ચ મેનેજર ચંદનકુમારના હસ્તે શાળાને આરઓ પ્લાન્ટ અર્પણ કરવામાં આવ્યો. આ સુવિધાથી શાળાના વિદ્યાર્થીઓને તેમજ સ્ટાફને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થશે. સામાજિક જવાબદારીના ભાગરૂપે કરવામાં આવેલી આ કામગીરીને ઉપસ્થિત સૌએ આવકારી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો દ્વારા વિવિધ શાળાઓમાંથી ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અંતે શાળાના આચાર્ય બહેરુની સાહેબ કાર્યક્રમના સફળ આયોજન બદલ શાળાના વિદ્યાર્થીઓ, સ્ટાફની પ્રશંસા કરી હતી. તેમજ ઉપસ્થિત તમામ મહેમાનો, ગ્રામજનો, શિક્ષકો, વિદ્યાર્થીઓનો સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ચુડા ગામે યોજાયેલી આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દેશભક્તિ, શૈક્ષણિક જાગૃતિ અને સામાજિક સંદેશ અને સેવાના ભાવનાના સુંદર સમન્વય સાથે યાદગાર બની હતી. રિપોર્ટર મુકેશ ભેસાણિયા, સહજ સંદેશ ન્યૂઝ, ચુડા. આજે 15મી ઓગસ્ટે 80માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે શ્રીમતી એબીયુ દોશી હાઈસ્કૂલમાં એના પટાંગણમાં આજે સરસ મજાનું આઝાદી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગામના આગેવાનો તથા કન્યા શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ, નવકારનો સ્ટાફ તથા તેમના વિદ્યાર્થીઓ બધા જ હાજર હતા. કાર્યક્રમમાં બધા જ સ્કૂલના વિદ્યાર્થીઓએ સરસ મજાનો ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રીમતી એબીયુ દોશી હાઈસ્કૂલના જે સ્ટાફગણ છે એને જહેમત લીધી હતી અને કાર્યક્રમ સંપૂર્ણ રીતે સફળ થયો હતો. ચાલુ વરસાદે પણ સરસ મજાનું કાર્યક્રમ રહ્યું હતું. ચાલુ વરસાદે પણ વિદ્યાર્થીઓએ સરસ મજાનું દરેક કાર્યક્રમ જે છે, ડાન્સનો હોય કે પછી સ્વાગત ગીત હોય કે પછી સ્પીચ હોય, સરસ મજાનો કાર્યક્રમ સંપૂર્ણ થયો હતો. તો આ તકે હું બધાનો આભાર માનું છું
કે જેમણે પણ ઉજવણીમાં ભાગ લીધી છે એ બધાનો પણ અને જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને કાર્યક્રમ સફળ બનાવ્યો છે એ બધાનો હું આભાર માનું છું. અસ્તુ.